નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે બરાબર, એનું આપણે જે ચેપ્ટર નંબર 4 સંકેત વિજ્ઞાન જોઈ રહ્યા છીએ એનો એક વિડિયો આપણે ઓલરેડી અગાઉ મૂકેલો જ છે। જો તમારે હજી જોવાનો બાકી હોય તો પહેલા એ વિડિયો જોઈ લેવા બરાબર। આજની વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 સંકેત વિજ્ઞાન છે એ સંપૂર્ણ છે એ પૂરું કરી દેવાનું છે અને આના પછી આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે જુદાપણું છે બરાબર, એના વિશે જોશું। એ પહેલા ખાસ કે તમારે હવે વિદ્યાર્થી મિત્રો એનએમએમએસ પરીક્ષાના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે અને એની સંભવિત તારીખ પણ આવી ગઈ છે બરાબર। હજી તમારા પાસે ઘણો બધો સમય છે અને આપણી આ જ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ મેટ વિભાગ અત્યારે ચાલી રહ્યો છે બરાબર, પણ સાથે સાથે હમણાં 1 થી 2 દિવસની અંદર જ આપણે ટૂંક જ સમયમાં સેટ વિભાગ પણ શરૂઆત કરી દેવાના છીએ, જ્યાંથી તમને સંપૂર્ણ સેટ વિભાગ પણ છે આપણે પૂરો કરી દેશું બરાબર। તો ચાલો હવે આપણે શરૂઆત કરશું સીધું પ્રશ્ન નંબર 49 થી। એમાં તમને પ્રશ્ન નંબર 49 થી 53 માં તમને સૂચના આપી છે વિદ્યાર્થી મિત્રો। શું સૂચના આપી છે કે ગુજરાતી મૂળાક્ષરોને નીચે મૂકેલ અંકોમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપવાનો છે। એટલે કે તમને કોડ આપી દીધા છે, એક હોય તો ક લેવાનો અથવા ક નો કોડ શું થશે એક, એ જ રીતે 2 હોય તો ક, 3 હોય તો 6, પછી 4 હોય તો ત, 5 હોય તો ન, 6 હોય તો ર અને 7 હોય તો શું લેવાનું છે સ। ચાલો હવે આપણે પ્રશ્ન જોશું કે છગન કસરત કર વાક્યના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય બરાબર। આ બધા જ મૂળાક્ષર છે એનો તમારે સરવાળો કરવાનો છે। તો ચાલો પહેલા આપણે 6 લેશું, 6 નો કોડ કેટલો છે 3, પછી સરવાળો ગ નો કોડ કેટલો છે 2, ચાલો પછી ન નો કોડ છે 5, ચાલો તો 5, પછી ક છે એટલે 1 થશે, સ છે એટલે 7, પછી ર છે તો કેટલા થશે એનો કોડ 6 પ્લસ ત છે તો એનો કોડ કેટલો થશે 4, હજી એક શબ્દ રહી ગયો છે ક ર, તો ક એટલે પાછો 1 અને ર એટલે પાછો 6। આ બધાનો તમારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે। આમાં તમને ખાસ કીધું છે મૂળાક્ષરો એટલે એક એક અક્ષરનો કોડ લખી અને એનો સરવાળો કરવાનો છે, શબ્દનો સરવાળો કરવાનો નથી। ચાલો તો 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 1 11, 11 ને 7 18 બરાબર, 18 ને 6 24 ને 4 28 ને 1 29 ને 6 કેટલા થશે 35 થવા જોઈએ। તો ઓપ્શન સી છે એમાં 35 છે, માટે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો। ચાલો આના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોશું બરાબર, 49 અને આ 50। એમાં તમને બાદબાકી કરવાનું કીધું છે તરસ માઇનસ રસ બરાબર, તરસ માઇનસ રસ। તો ચાલો આપણે બાદબાકી કરી લઈએ। અહીંયા તરસ નો કોડ લખું છું, તરસ નો કોડ કેટલો થશે, ત નો કોડ કેટલો છે 4, ર નો કોડ કેટલો છે 6, ચાલો હવે સ નો કોડ કેટલો છે 7, એટલે કે આ તરસ આપણે લખાઈ ગઈ। ચાલો હવે આપણે રસ નો મેળવી લઈએ। ચાલો ર એટલે કેટલા છે 6, સ એટલે કેટલા છે 7। હવે 467 માંથી 67 તમારે બાદ કરવાના છે। આ 467 એમાંથી 67 તમારે બાદ કરવાના છે, તો અહીં 0 0 4 એટલે કેટલા થઈ જશે 400। ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે। આ જ રીતે સરળતાથી તમે પ્રશ્નના આન્સર આપી શકો છો અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2022 ની અંદર પૂછાયેલો જ પ્રશ્ન છે બરાબર। ચાલો એના પછી નેક્સ્ટ જોશું બરાબર, શું છે એમાં ર ગુણ્યા સ થી બનતી સંખ્યા માટે કયો શબ્દ આવે। શું કીધું છે ર ગુણ્યા સ। ચાલો તો પહેલા ર નો કોડ લખો કેટલો છે 6, સ નો કોડ 7, તો આનાથી કેટલા થઈ ગયા 42, પણ આપણો જવાબ 42 નથી, આપણે શબ્દ લખવાનો છે એટલે કે 4 છે અહીંયા, તો 4 નો કોડ શું થશે ત, પછી અહીં 2 છે તો 2 નો કોડ શું થશે ગ, એટલે ત ગ જવાબ આવવો જોઈએ અને એ કેમાં છે ઓપ્શન ડી, માટે એ તમારો સાચો જવાબ થશે। ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે 52મો પ્રશ્ન બરાબર। ચાલો 52મો પ્રશ્ન જોઈ લઈએ। એમાં તમને સફરજન શબ્દ આપ્યો છે, કયો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો સફરજન, કે શબ્દ માટે કયો અંક સંકેત યોગ્ય ગણાય છે। ચાલો સફરજન હું એકવાર અહીં લખી લઉં, સફરજન
ચાલો હવે આનો કોડ, સ નો કોડ તમે ઉપર જોઈ શકો છો 7, ફ નો કોડ કેટલો છે? ઓકે, અહીંયા ફ નો કોડ આપેલો જ નથી, મતલબ કે આપણે આ પ્રશ્ન નંબર 52 છે એમાં કંઈક મિસ્ટેક છે. શું છે વિદ્યાર્થી મિત્રો? મિસ્ટેક છે. એટલે આ છે એ આનાથી આ કોડ પ્રમાણે, કેમ કે તમે જોઈ શકો છો ફ તો આની અંદર ક્યાંય ફ આપેલો છે નહીં, બરાબર. એટલે આ પ્રશ્ન છે એ તમારે નેગ્લેક્ટ કરવો, બરાબર. આ કોઈ શબ્દ છે એ બીજો હોવો જોઈએ. ચાલો આના પછી આપણે નેક્સ્ટ જોશું 53મો પ્રશ્ન, બરાબર. એમાં તમને એવું કીધું છે કે નીચે પૈકી કયું વિધાન છે એ સાચું છે? તો આપણે બધા વિધાન છે એક પછી એક જોતા જશું. ચાલો પહેલે આપણે એ વાળું વિધાન જોઈએ. ચાલો એની અંદર શું કીધું છે? 6 ગુણ્યા 9 બરાબર ક ગુણ્યા 9 થવું જોઈએ. આ 6 ગુણ્યા 9 બરાબર ક ગુણ્યા 9 થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. ચાલો 6 નો કોડ કેટલો છે? 3, ગુણાકારના ગુણાકાર, ન નો કોડ કેટલો છે? 5, બરાબર ને બરાબર. ક નો કોડ કેટલો છે? 1 અને ન નો કોડ કેટલો છે? 5. ચાલો આપણે જોઈએ. 5 તેરી 15, બરાબર ને બરાબર. 5 એકુ 5. તો જોશો બરાબર એટલે કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? બંને બાજુ છે એ સરખી હોવી જોઈએ, બરાબર. આ શબ્દમાં આપણે ખબર ના પડે એટલે કોડ મૂકી અને એની ગણતરી કરી છે, બરાબર. તો તમે અહીં જોઈ શકો છો ડાબી બાજુ 15 છે અને જમણી બાજુ 5 છે, બરાબર. તો આ બંને છે એ સરખું કહેવાય નહીં. એટલે આ જે પહેલું જ વિધાન છે એ તમારું સાચું નથી વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમને પ્રશ્નમાં એવું જ પૂછ્યું કયું વિધાન સાચું છે, એટલે પહેલું તો સાચું છે નહીં, બરાબર. તમારે સાચું ગોતવાનું છે. તો હજી આપણે બી વાળું ઓપ્શન જોઈએ. ચાલો બી વાળું, ર ગુણ્યા ત બરાબર ગ ગુણ્યા ત. ચાલો ર અને ત, ર એટલે 6 ગુણ્યા ત એટલે 4, બરાબર. ગ એટલે 2 ગુણ્યા ત એટલે 4. ચાલો 6 × 24, 4 દુ 8. જો અહીંયા બંને બાજુ સરખું નથી આવતું એટલે આ વિધાન પણ સાચું છે નહીં. એટલે આ એ અને બી નીકળી ગયા. હવે આપણે સી જોઈએ. કયું જોઈએ? સી વિધાન. ચાલો સી વિધાન, સરક માઇનસ તરસ. ચાલો આ સરક માઇનસ તરસ. ચાલો સ નો કોડ કેટલો છે? અહીં બરાબર કેટલા છે? 294. ચાલો સ નો કોડ છે વિદ્યાર્થી મિત્રો 7. ચાલો ર નો કોડ છે 6 અને ક નો કોડ છે 1, માઇનસ ના માઇનસ. ત નો કોડ છે 4, ર નો કોડ છે 6 અને સ નો કોડ છે 7, બરાબર 294. ચાલો હવે આપણે બાદબાકી કરી લઈએ. આ બે ની બાદબાકી હું નીચે કરું છું. 761 માઇનસ 467. ચાલો અહીંયાથી આપણે 10 કો લેવો જોશે. 5, અહીંયા 10 આવી ગયા. અહીં કેટલા વધશે? 4. 5 માંથી 6 નહીં જાય એટલે પાછો આપણે 10 કો લેવો જોશે. અહીંયા 6 અને અહીંયા 10, 4 ને 5 9, 6 માં 2 થઈ 294. એટલે કે આની બાદબાકી કઈ રીતે? જવાબ 294 આવ્યો, બરાબર ના બરાબર. અહીંયા કેટલા આવશે? 294. જોજો બંને બાજુ સરખું થઈ ગયું છે તો કે હા બંને બાજુ જવાબ છે એ સરખો આવ્યો, એટલા માટે આપણું વિધાન સી છે વિદ્યાર્થી મિત્રો એ સાચું વિધાન થશે. તો ઓપ્શન ડી આપણે કરવાની કઈ જરૂર છે નહીં, કેમ કે તમને સાચું વિધાન કીધું તો અને સાચું વિધાન આપણે મળી ગયું છે. ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે. અને આ બધા જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ આગળની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા જ પ્રશ્નો છે, એટલે કે તમારી પરીક્ષાની અંદર પણ આવા જ ક્વેશ્ચન હશે. ચાલો તમને ટાસ્ક નો કોડ આપેલો છે, હેલ્પ નો આપેલો છે, તો પ્લીઝ નો તમારે શોધવાનું છે, કઈ નથી કરવાનું. તમારે આમાંથી જે શબ્દ અહીંયા આપ્યા છે, ફોર એક્ઝામ્પલ પ્લીઝ, કયો સ્પેલિંગ આપ્યો છે? પ્લીઝ. તો તમારે કઈ નથી કરવાનું, સાવ સહેલું છે. પી નો કોડ આ બે માંથી ઉપયોગ કરીને તમારે પી નો કોડ લખવાનો છે. ફોર એક્ઝામ્પલ ટી નો કોડ કેટલો હશે? અહીં પહેલો અક્ષર હોય ઈ. એ નો કોડ શું હશે? તો કે બીજો અક્ષર હોય ઈ. એસ નો કોડ તો કે ત્રીજો અક્ષર હોય. કે નો કોડ તો ચોથો અક્ષર હોય. તો ચાલો આમાંથી પી, આ બે માંથી પી ક્યાં દેખાય છે? તમને છેલ્લે દેખાય છે, તો આનો કોડ કેટલો થશે? તો કે 7. ચાલો થઈ ગયું, બરાબર. હવે 7 થી શરૂઆત થતા હોય ને એવા જવાબ આવે. તો આમાંય 7 નથી શરૂઆતમાં, આમાંય 7 નથી, એટલે આ બે ઓપ્શન નીકળી ગયા. ભેગા ભેગા ઓપ્શન પર જોતું જવાનું, બરાબર. ચાલો હવે આપણે એલ જોશું. ચાલો એલ તમને ક્યાં દેખાય છે? તો કે છેલ્લેથી બીજો અક્ષર, છેલ્લેથી બીજો અક્ષર એટલે કે 5, બરાબર. એટલે કે બીજો અક્ષર 5 આ બંનેમાં છે, એટલે હજી આપણે આગળ જવું જોઈશે. ચાલો ઈ, ઈ તમને ક્યાં દેખાય છે? કે છેલ્લેથી ત્રીજો અક્ષર એટલે કેટલો થશે? 3. ચાલો 753 વાળો ઓપ્શન આવશે. આમાં 753 છે, આમાં 753 છે નહીં, તો આગળ કરવાની જરૂર નથી. તમારો જવાબ શું થઈ જશે? સી. કેમ સી થઈ જશે?
કેમ કે તમારી પાસે 4 ઓપ્શન હતા, 3 ઓપ્શન તો નીકળી ગયા, અહીંયા કોણ વધ્યું? સી. તો એ જ તમારો શું હશે વિદ્યાર્થી મિત્રો? જવાબ હશે. આ રીતે તમે છે સમયનો સદુપયોગ કરી શકો છો. બાકી તમારી પાસે ટાઈમ વધ્યો હોય તો તમે આખું કરવું હોય તો મારી ના નથી. ચાલો નેક્સ્ટ જોશું કે લવ ને આ રીતે લખી શકાય તો હેટ ને કઈ રીતે લખી શકાય. હવે પહેલા આપણે જોઈએ આમાં કયું લોજિક વાપરી અને લવ ને એ લોકોએ આ રીતે લખ્યું છે. ચાલો તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો ને એટલે તમને ખબર પડશે. શું ખબર પડશે? કે પહેલા 2 અક્ષર છે અને અહીંયા છેલ્લા 2 અક્ષર છે કે નહીં? તો ઉલટ સુલટ કરી નાખ્યા. કઈ રીતે કર્યા છે? તો પહેલા 2 અક્ષરમાં ઓ આગળ લઈ લીધો, એલ ક્યાં લઈ લીધો? પાછળ. એ જ રીતે આ બેમાં ઈ આગળ અને વી ક્યાં લઈ લીધો? પાછળ. તો હેટમાં પણ એ જ રીતે થશે. જો આ હેટ છે બરાબર. ચાલો આ બેને ઉલટ સુલટ કરી નાખો. ચાલો આ બેને ઉલટ સુલટ કરો એટલે એ આગળ આવી જશે અને એ જ પાછળ આવી જશે. ચાલો હવે આ બેને ઉલટ સુલટ કરો તો ઈ આગળ અને ટી વાહ. તો તમારો જવાબ આવો કંઈક હશે, AHET. ચાલો AHET વાળો ઓપ્શન કયો થશે વિદ્યાર્થી મિત્રો? બી. અને એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જવા દઈએ 56મો MCQ વિદ્યાર્થી મિત્રો. બરાબર 56ના MCQ માં તમને શું કીધું છે કે રાજને આ રીતે લખી શકાય તો DDX ને કઈ રીતે લખી શકાય છે? મેં તમને કીધું હતું કે આવા જ્યારે ABCD વાળા ચેપ્ટર આવે તમે આમ તો NMMS પરીક્ષા જ્યારે દેવા જાઓ તમારી પાસે થોડોક ટાઈમ હોય તો તમારું પેપર તમને આવી જાય બરાબર. તમને સુપરવાઇઝર પેપર ખોલવાની ના પાડશે પણ પાછળ ક્યાંક ગમે ત્યાં ABCD લખી નાખવાની આખી અને આ રીતે એના ક્રમ પણ આપી દેવાના જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે બરાબર. ચાલો રાજને એને TDN તરીકે લખ્યા છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા આમ માની લો કે હું અહીં રાજ લખું છું. આ રાજનું એને શું કર્યું છે? T D અને N આ રીતે કર્યું. એટલે R નો એને શું લીધો છે? T. કઈ રીતે લીધો હશે? અહીંયા R છે અને અહીંયા T છે એટલે એક અક્ષર મૂકીને લીધેલો છે. તો આપણે કોનું શોધવાનું છે? DDX નું. આપણે સાથે સાથે જ કરતા જશું. ચાલો તો D નું આપણે કઈ રીતે લેશું વિદ્યાર્થી? આ બાજુ જવાનું છે, એક અક્ષર મૂકીને લેવાનો છે તો શું લેશું? આપણે F લેશું. ચાલો થઈ ગયું, પહેલો અક્ષર થઈ ગયો સોલ્વ. ચાલો બીજો અક્ષર સોલ્વ કરીએ. એમાંથી એને D લીધો છે. ચાલો અહીંયા A છે એમાંથી એને D લીધો છે એટલે કે 2 અક્ષર મૂકીને કૂદકો માર્યો છે. કેટલા અક્ષર મૂકીને? 2 અક્ષર. તો અહીંયા પાછો તમને D આપ્યો છે તો D માંથી 2 અક્ષર મૂકો, E અને F મૂકીને શું આવી જશે? ડાયરેક્ટ G. તો ચાલો અહીંયા શું આવી જશે? G. હવે ઓપ્શન જોઈ લઈએ આવા એક ઓપ્શન છે કે નથી વિદ્યાર્થી મિત્રો? બરાબર એકવાર આપણે આખું કરી નાખી. ચાલો હવે જે માંથી એને શું લીધો છે વિદ્યાર્થી મિત્રો? N લીધો છે. ચાલો જે માંથી N કઈ રીતે આવશે? જો આ જે એમાંથી 1 2 અને 3 અક્ષર મૂકી અને પછી N આવ્યું બરાબર. તો આપણે આમાં X માંથી 3 અક્ષર મૂકીને લેવાનો છે. ચાલો X માંથી 3 અક્ષર મૂકો એટલે 1 અને 2 મુકાઈ ગયા. હવે ત્રીજો અક્ષર છે ABCD પૂરી થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. અહીંયા A હોય ને, આ 3 અક્ષર અને કોને લેવાનું છે? આપણે B ને લેવાનો છે. એટલે તમારો જવાબ કંઈક આવો થશે FGB. હવે ઓપ્શનમાં તમને ક્યાંય આવો જવાબ છે નહીં, મે બી આપણી પ્રિન્ટ મિસ્ટેક હશે અથવા તો ક્વેશ્ચન ની અંદર કંઈક ભૂલ હશે બરાબર. પણ ક્વેશ્ચન ની અંદર કંઈ ભૂલ નથી પણ ઓપ્શન ની અંદર કાં તો પ્રિન્ટ મિસ્ટેક હશે અને કાં તો બુકમાં છે એ ઓપ્શન ખોટા આપી દીધા હશે. પણ સાચો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હું લખી નાખું સાચો જવાબ શું થશે? FGB. આ તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો બરાબર. ચાલો નેક્સ્ટ જોશું એના પછીનો MCQ નંબર 57. આની અંદર શું છે કે તમને એક શબ્દ આપેલો છે બરાબર. એપલ શું આપ્યું છે? એપલ. જો આવો એક ક્વેશ્ચન હશે અને હશે જ વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ ની અંદર. ખાસ ધ્યાન રાખજો તમને જ્યારે આવું આપી દે તો તમારે શું કરવાનું છે? આ બધાના કોડ લખી લેવાના છે. ચાલો A નો કોડ કેટલો થશે? 1. ચાલો P નો કોડ કેટલો થશે? તમે જોઈ શકો છો 16. કેટલો થશે? 16. તો પાછો P નો કોડ કેટલો થશે? 16. ચાલો L નો કોડ કેટલો થશે? તમે જોઈ શકો છો અહીંયા કેટલો થાય? 12. અને E નો કોડ કેટલો થશે? 5. હવે આ બધાનો તમારે કરવાનો છે સરવાળો. શું કરવાનું? પહેલું કામ તમારે શું કરવાનું છે? સરવાળો. ચાલો કરો સરવાળો. 16 ને 16 32 ને 33. 33 ની અંદર 12 જાય તો 12 ઉમેરવાના છે. 33 ને 2 35 ને 45 ને 5 50. આ કેટલો થયો? 50. હવે સામે તો જવાબ કેટલો આવે છે? 250 આવે છે વિદ્યાર્થી બરાબર.
250 આવે છે. તો એ આપણે કઈ રીતે કરવાનું છે હવે અહીંયા ધ્યાન રાખો. એપલમાં ટોટલ અક્ષર કેટલા છે? 1 2 3 4 5 જેટલા અક્ષર હોય ને એટલા વડે આને ગુણવાના. એટલે 5 વડે ગુણો તો 250 થઈ જાય છે. તો કે હા, તો આપણે ગ્રેપની અંદર પણ એ જ રીતે કરવાનું છે. કોની અંદર? તો કે ગ્રેપની અંદર. બરાબર, આ સ્ટ્રેટેજી તમને ખબર હોવી જોઈએ. ચાલો, જી નો કોડ કેટલો છે? તો કે 7. આર નો કોડ કેટલો છે? તમે જોઈ શકો છો 18. ચાલો, એ નો કોડ એટલે 1. ચાલો, પી એટલે કેટલા થશે? તો કે 16. અને ઈ એટલે કેટલા થશે? 5. આ બધેનો હું કરીશ સરવાળો. શું કરીશ? સરવાળો. ચાલો, સરવાળો કરીએ આપણે. 18 ની અંદર હું 7 ઉમેરું, 18 ને 2 20 ને 25, 25 ને 1 26. બરાબર, 26 ની અંદર 6 નાખી તો 30 ને 2 32 ને 10 કેટલા થઈ જશે? 32 ને 42, 42 ને 5 47. કેટલો જવાબ આવે છે? 47. હવે આમાં ટોટલ અક્ષર 1 2 3 4 અને 5. તો આને કેટલા વડે ગુણશું આપણે? 5 વડે. 5 7 35 નો 5 વિધેય એવી 3, 5 ચોક 20 ને 3 23. 235 જવાબ આવે. કેટલો જવાબ આવે? 235. ઓપ્શન છે તો કે હા, સી. માટે એ તમારો સાચો જવાબ થશે. આવો એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે ને હશે જ. ચાલો, નેક્સ્ટ જોશું આપણે. 58મો પ્રશ્ન છે. બરાબર, એની અંદર તમને હેન્ડ નો કોડ આપી દીધો છે, તો હાર્ડ નો તમારે શોધવાનો છે. હવે તમે જોઈ શકો એચ એટલે કેટલા લીધા છે? 8. તો તમે અહીંથી ખબર જ પડશે એચ નો કોડ કેટલો છે? 8. ઓકે, ચાલો, એ એટલે 1 તો તમને ખબર જ છે. એન એટલે 14 તો જોઈએ એન એટલે કેટલા છે? 14 છે. ચાલો, ડી એટલે 4 તો ડી એટલે 4 છે કે નહીં? એટલે કે આને એબીસીડી પ્રમાણે ક્રમ લખવાના છે. તો એ જ રીતે આપણે લખવાના છે કોના? હાર્ડના. ચાલો, એચ એટલે કેટલા થશે? તો કે 8. એ એટલે કેટલા થશે? 1. ચાલો, આર એટલે તમે જોઈ શકો છો 18. અને ડી એટલે કેટલા થશે? તો કે 4. એટલે 81 18 4. ચાલો, 81 18 4 ઓપ્શન કયો થશે? એ. બરાબર, ચાલો, આ રીતે તમે સરળતાથી કરી શકો છો. ચાલો, નેક્સ્ટ જોશું. તમને એક શબ્દ આપ્યો છે રાજુને, જો આ રીતે લખી શકાય છે, બરાબર, તો તમારે શું કરવાનું છે? બિહારીને આ રીતે લખી તો કુમકુમને કઈ રીતે લખી શકાય? હવે રાજુ અને બિહારીમાં આપણે જોઈ લઈએ. પહેલા રાજુનું જોઈ લઈએ કન્સેપ્ટ કે કઈ રીતે લીધું. ચાલો, રાજુમાંથી એને લખ્યું છે અરુજ. બરાબર, કઈ રીતે લખ્યું છે તમે જોશો તો આ બે ને ઉલટ સુલટ કર્યા અને પાછલા બે ને ઉલટ સુલટ કર્યા. તો બિહારીમાં જોવાનું નથી, બબેના જે ફોર્મ બને છે એમાંથી ઉલટ સુલટ કરી નાખ્યા છે. બરાબર, તો ચાલો હવે આપણે સીધું કુમકુમ લખશું. શું લખશું? કુમ કુમ. આમાં જો બબેની જોડી બને છે તો કે હવે આ બબેની જોડીને ઉલટ સુલટ કરી નાખવાની. અહીંયા શું આવી જશે? યુકે. આનો ઉલટ સુલટ એટલે કે એમ. ચાલો, આનો ઉલટ સુલટ એટલે એમ યુ. ચાલો, આ તમારો થઈ ગયો જવાબ. યુકે કે એમ. યુકે યુકે કે એમ આમાંય છે અને પછી એમ યુ પણ છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થઈ જશે. ચાલો, નેક્સ્ટ જોશું. ચાલો, 60 નંબરનો MCQ. બરાબર, એની અંદર તમને શું કીધું છે? તો કે ટેબલને આ રીતે લખી શકાય, ચેરને આ રીતે લખી શકાય, તો સોફાને તમારે કઈ રીતે લખવાનો? બરાબર, ચાલો, સહેલું જ પ્રશ્ન છે. હવે ટેબલ તો એકવાર તો હું અહીં લખી લઉં. ટેબલ એમાંથી શું આવ્યું? UBCMF આવું કંઈક આવ્યું. એટલે કે ટી માંથી યુ થયો. ચાલો, આમાં ગોતો. આ ટી માંથી યુ થયો એટલે એક અક્ષર આગળ જાય છે. ઓકે, તો આપણે કોનું શોધવાનું છે ભાઈ? સોફાનું શોધવાનું છે. બરાબર, ચાલો, પછી એ માંથી બી એટલે એક અક્ષર આગળ, બી માંથી સી એટલે એક અક્ષર આગળ, એલ માંથી એમ તો એલ એમ એક અક્ષર આગળ, ઈ માંથી એફ તો એ બી સી ડી ઈ એફ એક અક્ષર આગળ. તો તમારે આમાંથી એક એક અક્ષર આગળ કરવાનું છે. ચાલો, એસ પછી શું આવે? તો કે ટી. તો અહીંયા શું આવશે? ટી. ચાલો, ઓ પછી શું આવે છે? તો કે પી. તો અહીંયા શું આવશે? પી. એફ પછી શું આવે છે? તો કે જી. તો અહીંયા શું આવશે? જી. અને એ પછી શું આવે? બી. તો ટીપીજીબી. 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 ટીપી. અહીંયા જો ઓપ્શનમાં ભૂલ છે, અહીંયા શું આવશે? બી. ટીપીજીબી. બરાબર, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થઈ જશે. ચાલો, ઓપ્શન સી એમાં જવાબ શું આવશે? ટીપીજીબી એ તમારો સાચો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે 61.
બરાબર કે મલયને જો આ રીતે લખી શકીએ આપણે, બરાબર, મલયને આ રીતે લખી શકે, લતાને આ રીતે લખી શકે, તો યમલાને કઈ રીતે લખી શકે? એટલે હું ડાયરેક્ટ લખું છું યમલા. આ તમને એબીસીડી પ્રમાણે ક્રમ આપેલા નથી, પણ એના સીધા ડાયરેક્ટ કોડ તમને આપી દીધા છે. ચાલો વાય ગોતો, આ બે માંથી ગમે ત્યાં વાય ગોતો. આ છેલ્લો, તો આનો છેલ્લો, એટલે આનો અક્ષર કેટલો થશે? 2. ચાલો એનો કોડ કેટલો થશે? જો અહીં છેલ્લો અક્ષર, તો અહીં છેલ્લો 1. બરાબર. એમ ગોતો, એમ અહીંયા પહેલો અક્ષર છે, તો પહેલો અક્ષર શું છે? 5. ચાલો એલ ગોતો, તો કે એલ અહીંયા પહેલો અક્ષર છે, તો કેટલો થઈ જશે? 3. પછી એ ગોતો, એનો કોડ આપણે ખબર છે 1, એટલે 2153 ઓપ્શન સી સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું 62મો એમસીક્યુ. બરાબર. એની અંદર તમને બેડ નું આપેલું છે YZW, તો બેસ્ટ નું શું થશે? ચાલો બેડ નું આપેલું છે YZW, બરાબર. ચાલો તો બી માંથી તમે જોઈ શકો છો વાય થયો છે, બરાબર. બી માંથી વાય થયો છે, એ માંથી ઝેડ થયો છે, અને ડી માંથી ડબલ્યુ થયો. હવે જો તમે આ બે ની એબીસીડી કમ્પેર કરશો, માની લો અડધી કરી નાખો, 13 અક્ષર ઉપર 13 અક્ષર નીચે. ઓકે, ચાલો હવે અહીંથી પહેલો અક્ષર એ, તો અહીંથી છેલ્લો અક્ષર શું થશે? ઝેડ, એટલે એનો ઝેડ થયો. તો કે ઓકે. અહીંયા બી, તો બી ની સામે શું આવશે? વાય, તો કે આવી ગયું બી ની સામે વાય, તો કે હા. ડી ની સામે ડબલ્યુ, ડી ચોથો અક્ષર, તો અહીંથી ચોથો અક્ષર કયો થશે? ડબલ્યુ, આવી ગયું, તો કે હા. તો તમારે એ રીતે બેસ્ટ નું કરવાનું છે. કોનું કરવાનું છે? બેસ્ટ નું. ચાલો હવે આમાંથી જોઈને કરાવો મને, સાથે સાથે જોઈએ. ચાલો બી એટલે બીજો અક્ષર, તો આનો બીજો અક્ષર શું થશે? વાય. તો ચાલો અહીં વાય આવી ગયો, તો કે હા. ઈ એટલે પાંચમો અક્ષર, તો છેલ્લેથી પાંચમો અક્ષર, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કયો થશે? વી. તો અહીં શું આવી ગયો? વી. ચાલો એસ એટલે તમે અહીંથી આમ ગણશો એટલે 19મો અક્ષર આવે છે. કેટલામો અક્ષર આવે છે? 19. તો તમારે પાછળથી 19મો અક્ષર લેવાનો છે, એટલે 13 અક્ષર અહીંયા થઈ ગયા, 13 અહીંયા થયા, તો 14, 15, 16, 17, 18 અને 19 એટલે કયો આવશે? એચ આવશે. ચાલો ટી 20મો અક્ષર છે, તો તમારે અહીંથી 20મો અક્ષર ગણવાનો છે. ચાલો 13 તો અહીંયા નીચે થઈ ગયા, 14, 15, 16, 17, 18, 19 અને 20 કયો આવશે? જી. એટલે તમારો જવાબ કંઈક આવો હશે, YVHZ. YV, ચાલો YVHG, YVHG ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું 63મો એમસીક્યુ. જો બેસ્ટ ને આ રીતે લખી શકાય છે, બરાબર, તો બેડ ને આ રીતે લખાય, તો ગુડ ને કઈ રીતે લખાય? ચાલો પહેલા આપણે બેસ્ટ નું જોઈ લઈએ. બેસ્ટ ને કઈ રીતે લખાય? એનો કોડ છે કે બી એટલે 2 નંબર ઉપર હોય, ઈ એટલે કેટલા નંબર ઉપર હોય? 5 નંબર ઉપર હોય. હવે એસ એટલે કેટલા નંબર ઉપર હોય? 19 ઉપર. અને ટી એટલે કેટલા નંબર ઉપર હોય? 20. એટલે આવી ગયું આ, બરાબર. એટલે એબીસીડી પ્રમાણે લખવાનું છે. તો તમારે ગુડ નું શોધવાનું છે. કોનું શોધવાનું છે? ગુડ. જો તમને આ પહેલા શબ્દમાં ખબર પડી જાય, તો બીજા શબ્દનું કરવાની જરૂર છે નહીં. ચાલો જી નો કોડ કેટલો છે? 7. ચાલો ઓ નો કોડ કેટલો છે? 15. અહીંયા પાછો ઓ નો કોડ કેટલો થશે? 15. અને ડી નો કોડ કેટલો છે? 4. તો 7, 15, 15, 4. ચાલો 7, 15, 15, 4 ઓપ્શન એ, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું 64 નંબરનું. એની અંદર વળી પાછી તમને પેટર્ન જેવું આપ્યું છે કે 64 થી 68 સુધીમાં તમને એના નંબર આપી દીધા છે અને નીચે એના અક્ષર આપી દીધા છે. ચાલો સગવડ, ચાલો પહેલો શબ્દ આપ્યો છે સગવડ. ચાલો તો સ નો કોડ કેટલો થશે? તમે જોઈ શકો છો 4. ગ નો કોડ કેટલો થાય છે? તો કે 7. વ નો કોડ કેટલો થશે? 1. અને ડ નો કોડ કેટલો થશે? 3. એટલે 47, 13 ઓપ્શન નંબર સી, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું 65મો પ્રશ્ન, બરાબર. એની અંદર શું કીધું છે? 1 પ્લસ દર. ચાલો 1 પ્લસ દર, તો વ એટલે 1, ન એટલે 5, પ્લસ ના પ્લસ, દ એટલે 6 અને ર એટલે 9. ચાલો બે નો સરવાળો કરો. 9 ને 5 14 નો ચોગડો, વિદા આવી 1, 7 ને 1 8, 84. બરાબર. જવાબ છે 84, તો કે એ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું આમાં તમને બાદબાકી કરવાની કીધી છે. કોની કીધી? રણ માઇનસ જડ. ચાલો ર એટલે કેટલા છે? 9. અણ એટલે
8 માઇનસ ના માઇનસ જ એટલે 2 અને ડ એટલે 3. ચાલો હવે 8 માંથી 3 જશે તો 5, 9 માંથી 2 જશે તો 7 એટલે 75 ઓપ્શન ડી. જો સાવ સહેલા છે બરાબર, સાવ એટલે સાવ સહેલા પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ જોશું 67. આમાં પણ તમને બાદબાકી કરવાની કીધી છે. કોની? તો કે 10 માઇનસ 9, 10 માઇનસ 9. ચાલો તો દ નો કોડ 6, સ નો કોડ 4, માઇનસ ના માઇનસ, ન નો કોડ 5, વ નો કોડ 1. ચલો 4 માંથી 1 જાય તો 3, 6 માંથી 5 જાય તો 1 એટલે 13. પણ જવાબ 13 નથી. હવે આનો આપણે કોડ લખવાનો છે. 1 એટલે શું લખી શકાય? વ. 3 એટલે શું લખી શકાય? તો કે ડ. તો જવાબમાં તમારે વ ડ આવવું જોઈએ. આમાં વર્ડ ક્યાંય નથી એટલે કે પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે. અહીંયા ઓપ્શન ડી માં આપણે વર્ડ કરી નાખી. શું કરી નાખી? વર્ડ. એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થઈ જશે વિદ્યાર્થીઓ. ચાલો નેક્સ્ટ જોશું 68. આમાં જો વિધાન આપ્યું, વિધાનમાં થોડીક વાર લાગશે, સમય થોડોક વધારે જશે, બીજું કઈ નથી ઉપાય. કયું વિધાન સાચું નથી એવું કીધું છે બરાબર. ખોટું વિધાન શોધવાનું છે. આપણે જોઈએ ઓપ્શન એ. ચાલો એમાં તમને કીધું છે 9 ગ્રેટર ધેન 1. તો ચાલો ન નો કોડ કેટલો છે? 5. વ નો કોડ કેટલો છે? 1. ગ્રેટર ધેન ના ગ્રેટર ધેન, વ નો કોડ છે 1 અને ન નો કોડ છે 5. આ જોવું તો સાચું છે કે નહીં. 51 અને 15 માં મોટા કોણ? તો કે 51. અને આ ગ્રેટર ધેન નો મતલબ શું થાય? જે બાજુ બંને પાખિયા ખુલ્લા હોય સંખ્યા મોટી હોય, જે બાજુ કોણી અટકી હોય સંખ્યા કેવી હોય? નાની. તો ઓપ્શન એ તમારું સાચું છે. ભાઈ આ સાચું જ લખેલું છે. તો આપણે તો ખોટું વિધાન શોધવાનું છે. તો ઓપ્શન બી જોઈએ. ર ગુણ્યા અળ બરાબર ગ જ. ચાલો ર 9 ગુણાકારના ગુણાકાર, અળ એટલે કેટલા છે? 8 બરાબર ગ એટલે 7 અને જ એટલે 2. તો 9 8 62 બરાબર 62. બંને બાજુ કેવું આવી ગયું? સરખું. એટલે બીજું ઓપ્શન પણ સાચું છે. ચાલો ઓપ્શન સી જોઈએ. એક પછી એક બધા જોતા જવાના આપણે બરાબર. વરસ લેસ ધેન વદન. ચાલો વ એટલે કેટલા થશે? 1, ર એટલે 9 અને સ એટલે 4, લેસ ધેન વ એટલે 1, દ એટલે 6 અને ન એટલે 5. જો આ વિધાન સાચું છે? જોતો તો કે ના. કેમ કે 194 અને 165 માં મોટા કોણ છે? 194 છે બરાબર. પણ આમાં શું દર્શાવ્યું છે કે 165 મોટા થશે, કેમ કે બંને બાજુ પાખિયા ખુલ્લા હોય સંખ્યા કેવી થાય? મોટી થાય. એટલે આ વિધાન છે એ કેવું થશે? ખોટું. અને આપણે ખોટું વિધાન શોધવાનું હોવાથી આ તમારો શું થઈ જશે? જવાબ થઈ જશે. ચાલો નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે. જો શ્વાનને સાંકેતિક ભાષામાં 6 2 1 5 રીતે લખી શકાય છે બરાબર, અને સેન્સ ને આ રીતે લખી શકાય, તો ન્યૂઝ માટે કયો કોડ થશે? કોના માટે શોધવાનો છે? તો કે ન્યૂઝ માટે. કઈ નથી કરવાનું, તમારે ઉપરમાંથી જોવાનું છે. એન નો કોડ અહીં એન છેલ્લે છે તો કેટલો થશે? 5. ઈ આમાં છે બીજા અક્ષરમાં, તો બીજા અક્ષરનો કોડ કેટલો થશે? 4. ડબલ્યુ ગોતો, અહીંયા બીજો અક્ષર ડબલ્યુ છે તો બીજો કોડ એનો હશે 2. ચાલો એસ ગોતો, અહીં પહેલો અક્ષર એસ છે તો અહીં પહેલો કોણ છે? 6. એટલે કે 54 56 વાળો ઓપ્શન છે એ. ચાલો નેક્સ્ટ જોશું એના પછી 70મો. ચાલો આની અંદર તમને આંટનો કોડ આપ્યો, ડોગનો કોડ આપ્યો, તો તમારે શોધવાનો છે ગોટનો. ચાલો ગોટનો કોડ શોધવાનો છે. જી તમને ક્યાં દેખાય છે? અહીં છેલ્લો અક્ષર, તો છેલ્લો કેટલો થશે? 5. ચાલો ઓ ક્યાં દેખાય? છેલ્લેથી બીજો, તો છેલ્લેથી બીજોનો 0. ચાલો એ એટલે અહીં પહેલો અક્ષર, તો કેટલા થઈ જશે? 1. ચાલો ટી એટલે અહીંયા છેલ્લો અક્ષર, તો આનો છેલ્લો કોડ શું થઈ જશે? 9. એટલે 50 19. ચાલો 50 19 વાળો તમારો જવાબ સાચો, ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું 71 કે ટાસ્ક નો કોડ આપેલો છે, તો ફ્લેમ નો કેટલો છે અને તમારે શોધવાનો છે પ્લસ નો બરાબર. ચાલો આપણે શોધવાનો છે પ્લસ નો. તો એફ તમને અહીં પહેલો અક્ષર, તો અહીં પહેલો એફ એટલે કેટલો થઈ જશે? 2. ચાલો એલ તમને ક્યાં દેખાય છે? બીજા અક્ષર, તો આ બીજો કોડ થઈ જશે એનો. પછી એ, તો અહીં બીજો અક્ષર એ છે તો અહીં બીજો કોડ હશે એ નો થઈ જશે. એસ એટલે ત્રીજો અક્ષર, ચાલો ત્રીજામાં કોણ છે? 4. કે એટલે છેલ્લો અક્ષર, કેટલો છે? 7. એટલે 25 14 7, 25 14 7.
25, 14, 7 ઓપ્શન ડી બરાબર એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે બરાબર એ ચેપ્ટર નંબર તમારો જે 4 હતો વિદ્યાર્થી મિત્રો બરાબર જુદાપણું એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ કર્યું છે બરાબર. ચેપ્ટર નંબર 4 સંકેત વિજ્ઞાનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ગયા છે બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ છે એ જોવાના છીએ. એ પણ ચેપ્ટર ખૂબ જ સહેલું છે પણ આ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા માર્ક્સમાં પૂછાય છે અને પ્રમાણે ખૂબ જ સહેલું ચેપ્ટર છે બરાબર. છતાં જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છતા હો તો આ અમારા નંબર છે 7862 88 44 36 બરાબર. આની અંદર તમે હાઈનો મેસેજ કરી દેજો અને તમારું ધોરણ અને તમે જો એનએમએમએસ પરીક્ષાની તૈયારી કરો છો તો એનું લખી દેજો, જેથી કરીને અમે તમને એના ગ્રુપમાં એડ કરી દઈશું કે જેથી કરીને તમને લેટેસ્ટ વિડીયો છે બરાબર એની લિંક અને સાથે સાથે જેમ તમારી એક્ઝામ નજીક આવશે એમ આપણે આના એનએમએમએસ ના મોડલ પેપર પણ એના પણ સોલ્યુશન તમને કરાવવાના છે કે તમારું આખું પેપર છે એ કેવું હશે અને કેવું એમાં પૂછાશે બરાબર. અને જો ખાસ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મેક્સિમમ શેર કરો અને તમે નવા હો તો YouTube ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.